અંકલેશ્વરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ। એસઓજીએ 2 સ્થળેથી 14 સિલિન્ડર જપ્ત કર્યા, 2 આરોપીની ધરપકડ। ભરૂચ એસઓજીએ અંકલેશ્વરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે શાંતિનગર સ્થિત યોગીનગર અને સારંગપુર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। પ્રથમ કેસમાં અનુરાધા કોમ્પ્લેક્ષમાં આવેલી ચિસ્તિયા હાર્ડવેર નામની દુકાનમાં ઇમરા અંસારી દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદે રિફિલિંગની પ્રવૃત્તિ પકડાઈ હતી। અહીંથી પોલીસે 11 ગેસ સિલિન્ડર, વજન કાંટો અને રિફિલિંગ પાઇપ જપ્ત કર્યા હતા। યોગીનગરમાં રહેતા ઇમરા સિરાજ અંસારીની ધરપકડ કરવામાં આવી હતી। બીજા કેસમાં સારંગપુરના લક્ષ્મણ નગરમાં કાલી માતાના મંદિર નજીક આવેલી દુકાનમાંથી સરવણકુમાર ખટીકની ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પકડાઈ હતી। આ સ્થળેથી પોલીસે 3 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા। કુલ મળીને બંને સ્થળોએથી 14 ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ જીવલેણ સાબિત થઈ શકે છે અને સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે।